ટણાંગ ટણાંગ. તો વેલકમ ટુ માય વ્લોગ. અને આપણે આજે ક્યાંય બહાર ફરવા નહીં જતા, ઘેર જ છીએ. પણ હું એક વસ્તુ લઈને આવ્યો છું માર્કેટમાંથી, બરાબર. તો હું આ વ્લોગમાં તમને બતાવીશ કે આ વસ્તુ શું છે, આને અનબોક્સિંગ કરીશ, શું શું આવે છે અને યુઝ શું છે અને બધું. પહેલાં ગેસ કરો શું હશે. હા, એવું જ લાગે કે ડ્રિલ મશીન લઈને આવ્યો, પણ ડ્રિલ મશીન નથી, ગન લાવ્યો છું. હથિયારવાળી ગન ગાઈસ. તો આ છે આપણી ગન. અને આ ગન છે એકચ્યુઅલી વોટર ગન છે, કે જે ગાડી, બાઇક, એક્ટિવા ને એ બધું ધોવા માટે કામ લાગશે. તો ગાડી લાવ્યા ને તો હમણાં એ ધોવામાં બહુ લોચા પડે છે, તો મેં કીધું ચલો આવું નવું ભાડી ગયા છીએ તો જોઈ જોઈએ સેટ થાય કે નહીં. તો હું આવી ગન લઈ આવ્યો છું. આની અંદર શું શું આવે છે ને એ હું તમને બતાવી દઉં. એક આ ગન છે, પછી આની અંદર આવું ફિટ કરવાનું આગળ સ્નાઇપર, પેલું સાયલેન્ટલી જાય ને એના માટે, બરાબર. પછી શું છે કે મેઇન વસ્તુ છે આનો બેનિફિટ, કે ભાઈ આના માટે કોઈ આપણે મોટર કે એક્સ્ટ્રા કે એવું બધું કંઈ લગાવવાનું નહીં, પાવર માટે અલગથી આપેલું છે. તો અહીંયા આ રીતે બેટરી છે આમાં, તો આને ચાર્જિંગ કરવાની, જોડે ચાર્જર બી આપ્યું છે, બરાબર. તો ચાર્જરથી ચાર્જ કરવાની અને આપણી ગન અહીંયા આને આમ કરીને નીચેથી લોડ કરી દેવાની. પછી આની સાથે સાથે શું શું છે બીજું, એક તો છે આ ભાણિયું આપ્યું છે, એટલે આમાંથી પેલો શેમ્પુ બેમ્પુવાળું પાણી છાંટવું હોય એના માટે. ફિલ્ટર આપ્યું છે ડોલમાં ભરવા, અને સરસ લાંબી પાઇપ છે. અને બીજું આ બે નાના નાના નમૂના આવ્યા છે, તો એનાથી પેલું પાણી જાડું પાતળું થઈ શકે. આમ કંઈ લગાવી દેવાનું, બરાબર. જો અવાજ સંભળાતો હશે તમને. તો આવી વસ્તુ છે. પણ હવે આ જોઈએ કે ખરેખર આ વર્થ ઇટ છે કે નહીં, કામ લાગે છે કે નહીં, ખરેખર ગાડી કે બાઇક ધોવાય છે કે નહીં, એ આપણે ટેસ્ટ કરવાનું છે, બરાબર. એ બધું હું આ જ બ્લોગમાં તમને બતાવીશ. તો બસ આપણે હવે આમાં જો એક આ બોટલ 2 લીટરની લીધી છે ચેક કરવા માટે કે ભાઈ પાણી કેટલું યુઝ થાય છે, બરાબર. જોડે બેકઅપ માટે થોડું બીજું લઈ જઈશું બોલમાં, પણ આ ચેક કરવા માટે કે ભાઈ કેટલું પાણી યુઝ કરે છે. અને આ ડબ્બામાં એક શેમ્પુ ભર્યું છે. હવે જોઈએ કાર્યક્રમ. ચલો નીચે બતાવો. હા, તો જો ભાઈ આપણે આટલી સાધન સામગ્રી લઈ આવ્યા છીએ. આપણી ગન તૈયાર છે, આ છે, આ છે, અને આપણી જોડે 2 સાધન છે, બરાબર. હવે વધારે મેલું જોઈએ ને તો બાઇક લાગે છે કે ઘણા ટાઈમથી ધોયું નહીં, બરાબર. તો આવો કાર્યક્રમ છે. હવે જોઈએ, ચલો બાઇક ઉપર એક્સપેરિમેન્ટ કરીએ સૌથી પહેલાં કે કેવું વોશ થાય છે, કેવું થાય છે. ત્યાં સુધી થોડી એસેમ્બલ કરીને બતાવું તમને. ટ્રાય આપણે કરીએ. આપણે 2 લીટરની પાણીની ટાંકી બોટલમાં. તો આટલું પાણી છાંટ્યું ને એમાં લીટર પાણી વપરાઈ ગયું, અડધી થઈ ગયું. જોઈએ હવે કેવું પેલું આમ છૂંદા કાઢે.
ઓકે, તો 2 લીટર પાણી ખાલી થઈ ગયું છે અને આવી હાલત છે, બરોબર. તો 2 લીટરમાં એકવાર બાઇક પલળ્યું ને એકવાર આ શેમ્પૂવાળું થઈ ગયું, એટલે આ પ્રમાણે બીજું 2 લીટર પાણી જોઈશે હજી બાઇકને ચોખ્ખું કરવા માટે. જોઈ લો, બધી સાઈડથી સરસ થઈ ગયું છે. હવે ડોલમાં નાખીને હમણાં તમને બતાવું પ્રેશર કેવું છે. વજન એના ઉપર થઈ જશે તો એડજસ્ટ કરીએ. જો આ કેટલા સુધી જાય છે આ ફુવારા વાળું. હા, બીજી પેલી સીધી ધાર વાળી લાગે. હા, તે એ અત્યારે નહીં થાય. ના, તો પેલો ફુવારો. હા, સાઈઝ તો બરોબર છે. હા, તો જો હવે ડિટેલમાં આવું કંઈક થાય છે સાહેબ. ઘરના યુઝ માટે ચાલે. તો ઓલમોસ્ટ ક્લીન થઈ ગયું. જો ટાયર જોઈ શકો છો તમે, આવા ક્લીન થાય છે. આવું બધું છે. એક્ટિવાના બાઇક તો થઈ ગયું. હવે ટ્રાય કરીએ ગાડીનો. અને જો આટલું એક્ટિવાના બાઇકમાં મારે 1 ડોલ પાણી જતું રહ્યું છે. એટલે 1 ડોલ પાણીમાં 1 ડોલ અને 2 લીટર પેલું, એટલામાં એક્ટિવાના બાઇક ધોવાઈ ગયું. હવે બીજું 1 ડોલ ભરીએ ગાડીમાં. હા, તો તમે જોયું કે એક્ટિવાન બાઇકમાં તો કેવું થાય છે. હવે ગાડી ધોવા માટે આપણે બીજો માણસ લાવ્યા છીએ. અરે પાર્થભાઈ, થેન્ક યુ. હા, તો અમે વિચારીએ છીએ કે પાર્થભાઈ જોડે ગાડી ધોડાવીએ અને હું થોડી મદદ કરીશ, બરાબર. વિડીયો કરીએ કંઈક અને પછી ચેક કરીએ કે ગાડીમાં કેવું થાય. જો ગાડીની હાલત આવી છે ખાસ. આ બધું જોઈ લો. આ જો અહીંયા જે આ બધું જે જામી ગયું છે ને, એ જાય છે કે નહીં એ જોવાનું છે. ઓકે, તો કરીએ. લો પાર્થભાઈ, નવા મહેમાન આવ્યા છે ને, તો ખાલી તમે કેમેરો રાખો થોડી વાર. વેટ કરી. હું મારો બ્લોગ ના મૂકું. પછી આવ્યો મારો બ્લોગ હું મૂકું ને. પાર્થભાઈનો ધંધો ચાલુ થઈ ગયો છે. પેલો જૂનો હમણાં વચ્ચે છે બ્રેક પડે તો ને, હવે જો કૂદકા મારી નાખશે બધા બ્લોગ. કયો આવે છે? મુંબઈ વાળો ના બ્લોગ આવ્યો ને ત્યાંથી આવી જશે. ગન લઈ લીધી એવી જાય. લડી નાખશે. આવશે. સારું પ્રેશર આવ્યું ભાઈ. સાદો પાણી મારી દઈએ.
ડોલે મારે લેવાની હો. તો આટલો જ હતો vlog, guys. બંધ? મોટર બંધ થઈ ગઈ. Charging પછી. તો આના માટે બોલો. શું કહેવા માંગશો આમાં તમારું? તો ગાઈઝ મેં જે પ્રમાણે આ 2 વ્હીકલ ધોયા ને પછી આ ચાર્જિંગ પતી ગયું છે અને આ જે દુકાનમાં લાયા ને પછી ચાર્જિંગ કર્યું જ નહોતું. તો જે કંપનીમાંથી આવ્યું એમાં આટલું ચાલ્યું, ફરી ચાર્જિંગ કરીને પછી પાછો આવ્યો, બરોબર નહીં મેં હવે આ થોડુંક જોયું એ સાફ હું નહીં કરું હો વિજય. આ તો ઉલટાનું કર્યું ને એનાથી વધારે તો બગડ્યું. જો આવું બધું છે એટલે થોડુંક બ્લોગમાં આ રીતની તકલીફ પડતી હોય છે અમને લોકોને. કઈ નહીં, ચલો હવે. આ વિજયો ફેન્ટાથી પણ પાણી ધોવાનો હતો ગાડી, પણ સમહાવ ફેન્ટાથી ગાડી ના ધોવાય, ગાડી બચી ગઈ. ગાડીના નસીબ સારા હતા એટલે જો ને બધું લઈને હેડ્યો આવ્યો. આજે તો આવું કરવાનું છે. ગાડી એને ક્યાં નાખીએ તો જુઓ તમે, અમે ફક્ત તમારા માટે. હા એટલે લાઈક કરી દેજો. આ ફેન્ટાઈ પાછી મૂકી દો અંદર બોટલ. હા, તો પછી રાત પછી એમાં એવું થયું, ચાર્જિંગ કરીને પછી પાછું કલાક 1.5 કલાક પછી હું ગયો નીચે જઈને ગાડી ધોઈ, બરોબર. અને અંધારું પડી ગયું એટલે વિડીયોમાં પછી ભલી વાર આવ્યો નહીં, પણ ગાડી પાછી ધોવાઈ ગઈ ખરી, ચાર્જિંગ થયું, બરોબર. એવી બધી સિસ્ટમ હતી. તો આ વસ્તુ કેવી છે કે ઘરમાં તમારા 2-4 વ્હીકલ હોય ને તમારે અઠવાડિયે ધોવા માટે લેવી હોય ને, અને તમારે જો પેલું વાયરિંગનો ને પાઇપનો ને એ બધા ડખા થતા હોય તો આ વસ્તુ લેવાય. આમ તો વર્થ છે, બરોબર. પણ આવું છે કે ભાઈ ચાર્જિંગ તમારું 2-3 વ્હીકલ ધોવાય એટલે ચાર્જિંગ પતી જાય, બરોબર. તો હું આ ડિસ્ક્રિપ્શનમાં આની લિંક ને બધું નાખી દઈશ, બરોબર. શોધી લેજો તમારી રીતે. બાકી જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગ સાથે અને કમેન્ટમાં કહેજો કે આવા વિડીયો બનાવવા જોઈએ કે નહીં.